हेलो मित्रों, नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। અને આજે હું તમને લોકોને લઈને આવ્યો છું ઇન્દ્રોડા પ્રાણી સંગ્રહાલયમાં, જે ગાંધીનગરની અંદર છે। તો મિત્રો, આજે આપણે પ્રાણી સંગ્રહાલયમાં ફરીશું અને બધા પ્રાણીઓ જોઈશું। તો આગળની વધારે વાત હું ચાલુ વિડીયોમાં કરીશ, તો મારી સાથે વિડીયોમાં બન્યા રહેશો। ચાલો મિત્રો। ગાંધીનગરના 6-0 સર્કલ ઉપર આપણા દેશનો તિરંગો હંમેશને માટે શાનથી આ રીતે લહેરાતો હોય છે। અને આ સામે ગાંધીનગરનું 6-0 સર્કલ છે, જે વન્યજીવોની પ્રકૃતિ ઉપર અને ગીરના જંગલની સુંદર તમને પ્રકૃતિનો અહેસાસ થશે એ રીતનું સર્કલ બનાવ્યું છે। અને આ સર્કલ 2.5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે। અને આપણે આ જે રોડ ઉપર આગળ વધી રહ્યા છીએ એ જ રોડ ઉપર અક્ષરધામ મંદિર આવશે, અને આગળ રાજભવન અને મંત્રી નિવાસ સ્થાન પણ છે। અને સામે તમે જોઈ રહ્યા છો તો જે પ્રકૃતિ ઉદ્યાન છે ઇન્દ્રોડા ફોરેસ્ટ, તો જે સામે ગેટ છે, ગેટનો નજારો કંઈક આ રીતનો છે। તો મિત્રો, આપણે ઇન્દ્રોડા પાર્ક ઉપર આવી ગયા છીએ। ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, વેલકમ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર। અને આ ગેટ છે, તો ગેટમાંથી આપણે હવે અંદર જઈશું। અને આજુબાજુમાં સરસ મજાના હર્યા ભર્યા ઝાડ છે, અને જે આપણે જંગલમાં ફરતા હોય એ રીતે જ આપણને અહેસાસ થઈ રહ્યો છે। અને સામે આ રીતનું કંઈક નજારો છે। તો સામે બધી સૂચનાઓ પણ લખેલી જે છે। અને મિત્રો, અંગ્રેજીમાં અને ગુજરાતીમાં આ રીતની સૂચનાઓ લખેલી જે છે। તો જે બી બહારથી ટુરિસ્ટો આવતા હોય છે, સૂચનાઓ ફોલો કરતા હોય છે અહીંયા। અને વાત કરું તો આપણો જે મુલાકાતીઓનો સમય છે, સવારે 8 થી સાંજના 6 સુધીનો છે, અને બપોરે 12 થી 2 બંધ રહે છે પ્રાણી સંગ્રહાલય। તો 12 થી 2માં જવાનું તમે એવોર્ડ કરશો। અને દર સોમવારે પ્રાણી સંગ્રહાલય બંધ હોય છે, રજા હોય છે। તો જેથી કરીને જે મુલાકાતીઓ દૂરથી આવતા હોય છે એમના માટે ખાસ માહિતી છે કે સોમવારે પ્રાણી સંગ્રહાલયમાં આવવું નહીં, કારણ કે પ્રાણી સંગ્રહાલય બંધ હોય છે। મિત્રો, તમે સાબરમતી નદીના કિનારે આવેલા પ્રખ્યાત ઇન્દ્રોડા નેચર પાર્કમાં ફરી રહ્યા છો। અને આ પાર્ક આશરે 400 હેક્ટરમાં ફેલાયેલો છે। હવે મિત્રો, આપણે આગળ વધીશું, અને રસ્તાની આજુબાજુમાં જુઓ છો તો સરસ સુંદર હર્યા ભર્યા પેડ છે, રંગબેરંગી ફૂલોથી સુસજ્જિત ઝાડ પણ છે। તો મસ્ત સુંદર એકદમ ગ્રીન પ્રકૃતિ, અને એની અંદર ફરવાની મજા જ કંઈક અલગ હોય છે। મિત્રો, પ્રાણી સંગ્રહાલય જે છે ગાંધીનગરના 6-0 સર્કલની એકદમ નજીક છે। 6-0 સર્કલ છે, 6-0 સર્કલથી તમારે 200 મીટરની દૂરી છે, 200 મીટર છે નજીકમાં, ત્યાંથી તમે લોકો આવશો। તો મિત્રો, જે આ સામેનો રસ્તો છે ત્યાંથી તમે અંદર એન્ટર થાવ છો, અને અંદર એન્ટર થયા પછી જ કંઈક આ રીતે ખુલ્લી જગ્યા આવશે, અને અહીંયા પાર્કિંગ છે। તો આ રીતે અહીંયા ખુલ્લી જગ્યા છે, જ્યાં તમે તમારા વાહનો પાર્ક કરી શકો છો। જેમ કે સામે બધા વાહનો પાર્ક છે, આ રીતે ખુલ્લું મેદાન છે। અને સૌથી પહેલી બીજી વાત કરી દઉં તો જો તમે 2 વ્હીલર લઈને આવો છો તો એનો 15 રૂપિયા એન્ટ્રી ચાર્જ છે, અને 4 વ્હીલર તમારી પાસે ગાડી છે તો એના 30 રૂપિયા ચાર્જ છે। તો 2 વ્હીલરના 15 અને 4 વ્હીલરના 30 રૂપિયા જે ટિકિટ લઈને તમે અહીંયા પાર્કિંગમાં મૂકી શકો છો। અને બીજી વાત કે જે 5 વર્ષ સુધીના નાના બાળકો છે એના માટે ફ્રી છે। અને જે 5 વર્ષથી 12 વર્ષના બાળકો છે એના માટે 15 રૂપિયા ટિકિટ છે, અને 12 વર્ષથી મોટી ઉંમરના 30 રૂપિયા છે। તો આપણે અહીંયાથી ટિકિટ લેવાની છે, સામે ટિકિટ બારી છે।
હમ? તો જેમ કે મેં ટિકિટનું બી તમને જણાવી દીધું, 15 રૂપિયા ને 30 રૂપિયા છે. તો હવે અમે લોકો આગળ વધીશું. મિત્રો, આ અમારી ટિકિટ છે. અમે 3 જણ હતા તો 90 રૂપિયા અમારા 3ના, અને અમારી 2 વ્હીલર હતી એના 15 રૂપિયા, તો 105 રૂપિયા ટિકિટના થયા છે. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં રક્ષિત વન, પ્રતિબંધિત વસ્તુઓ જે છે આ એના ચિહ્નો બતાવ્યા છે. અહીંયા કચરો પણ અહીંયા કચરા પેટીમાં નાખવાનો હોય છે. આ રીતે ડસ્ટબિન બનાવેલું છે, તો કચરો પણ જ્યાં ત્યાં નાખવો નહીં. અને અહીંયા બોર્ડ મારેલું છે, કોઈ પણ પ્રકારનો ખાદ્ય પદાર્થ પાર્કમાં લઈ જવાની સખત મનાઈ છે. અહીંયા ગેટ ઉપર સામાન ચેક કરવાનો હોય છે. તમે જ્યારે અંદર એન્ટર થાવ ત્યારે સામાન ચેક કરાવવાનો છે. અને અહીંયા સેલ્ફી પોઈન્ટ છે, જો તમે તમારા ફોટોગ્રાફ વિડીયો બનાવી શકો છો. અહીંયા સામે સાહિત્ય વિચાર કેન્દ્ર છે, અહીંયા પુસ્તકો મળતા હોય છે. ઇન્દોરા પ્રકૃતિ ઉદ્યાનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે હવે અંદર એન્ટ્રી લઈ લીધી છે અને સૌથી પહેલા ગેટ ઉપર સામાન ચેક કરાવીને હવે અંદર આગળ વધીશું. મિત્રો, સૌથી પહેલા જ્યારે એન્ટર થઈએ ત્યારે ડાબી બાજુ આજે આ રીતે ગુજરાતનો નકશો છે, સરસ રીતે નકશો બનાવેલો છે. અને બાજુમાં જ ડાયનાસોર, ફોસિલ અને ભૂમંડળ વિભાગ છે. પ્રાણી સંગ્રહાલય, વનસ્પતિ ઉદ્યાન, પાર્ક છે અહીંયા. તો મિત્રો, આ જે છે ડાયનોસોર પાર્ક પણ કહીએ છીએ ગુજરાતનું. અને અહીંયા ઘણા બધા સ્ટેચ્યુઓ છે ડાયનોસોરના. તો મિત્રો, હવે આપણે અંદર જઈશું ડાયનાસોર પાર્કમાં. અને આ જેનો એન્ટ્રી ગેટ છે. તો મિત્રો, જે સામે છે ડાયનાસોરનું બચ્ચું છે, એનું સ્ટેચ્યુ છે. અને જે જુરાસિક પાર્કમાં જે બધા આપણને જુરાસિક પાર્ક પિક્ચર બી તમે જોયું છે, જે રીતે તમને ડાયનાસોર બતાવ્યા છે એ થીમ ઉપર જ આ રીતે બધા સ્ટેચ્યુ બનાવેલા છે. ગુજરાતના જીવ અવશેષો છે. અહીંયા સરસ મજાની ખિસકોલી આરામ કરતી હતી. મિત્રો, હું, આસ્થા અને આસ્થાની મમ્મી, અમે બધા લોકો અત્યારે ઇન્દ્રોડા પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા છીએ. અને અત્યારે હવે પ્રાણી સંગ્રહાલયમાં ફરીશું. તો અમારી આસ્થા ગુડિયા છે ને આસ્થાના મમ્મી છે. તો ચાલો અમે જઈએ, આપણે તમને અહીંયા બધા પ્રાણીઓને શેર કરાવવા. ચાલો, આજે આપણે નવા નવા પ્રાણીઓ જોશું. તો મિત્રો, જે પ્રાણી સંગ્રહાલય છે તમને અહીંયા જંગલનું જ ફિલિંગ આવશે. અહીંયા આજુબાજુમાં ટોટલી ફોરેસ્ટ છે. અને જે તમે સાંભળી શકો છો તો પક્ષીઓના અવાજ પણ છે. તો મિત્રો, તમે લોકો જ્યારે બાળકો સાથે પ્રાણી સંગ્રહાલયમાં આવો છો ત્યારે તમે સાથે પાણી, નાસ્તો પણ લાવી શકો છો. પણ એક વસ્તુ છે કે નાસ્તો તમારે જ્યારે એન્ટ્રી ગેટ છે જે ચેકઅપ થશે ત્યાં નાસ્તો બહાર મૂકવાનો રહેશે. નાસ્તો તમે અંદર લાવી નહીં શકો. પાણીની બોટલ તમે લાવી શકશો અંદર. તો મિત્રો, મારી પાછળ છે આ એલોસોરસ ડાયનાસોર, જે તમે જોઈ શકો છો. તો જે આ ડાયનાસોર છે એનું નામ એલોસોરસ છે. અને એની બાજુમાં એક બીજું ડાયનાસોર છે જે એનું નામ છે સ્ટેગોસોરસ. તો હવે આપણે સ્ટેગોસોરસ જોઈશું. એના ઉપર કંઈક અલગ જ પ્રકારની પંખડીઓ છે, જે અલગ પંખડીઓ છે એમ.
અને જે પ્રાણી સંગ્રહાલયમાં સરસ રીતે આ રીતે પગદંડી બી બનાવેલી છે ચાલવાની. 135 મિલિયન યર્સ પૂર્વ ડાયનાસોર હતા. સામે પણ ડાયનાસોર છે અને લાકડાના જીવાશ્મીઓ. આસ્તાની મમ્મી જોઈ રહ્યા છે. આસ્તા, પણ આ લાકડાના જીવાશ્મીઓ છે બધા. તમને લાગશે દૂરથી પથ્થર જેવા. શાકાહારી ડાયનાસોર છે. શાકાહારી અને માંસાહારી બંને ડાયનાસોર આવતા. ડાયનાસોરના પગલાની છાપ છે અહીંયા પથ્થર ઉપર. તો એ લોકોનું વજન કેટલું છે કે જેથી કરીને પથ્થર ઉપર પણ આટલી જબરજસ્ત છાપ છે. સામે મગર તળાવના કિનારે આરામ ફરમાવી રહ્યો છે, પણ એ મગર નકલી છે. આ માંસાહારી ડાયનાસોર છે. આ ડાયનાસોરના પગ નીચે વાનર રાજો આરામ કરી રહ્યા છે અને એકબીજાને માથામાં કંઈક જોઈ રહ્યા છે. અને ડાયનાસોરના નીચે જે લોકો બેઠેલા છે. અહીંયા ઘણા બધા વાંદરાઓ પણ છે. ટ્રાયસીરેટોપ્સ અહીંયા ડાયનાસોર છે એક નાના બચ્ચા સાથે. આ એનું નાનું બચ્ચું છે અને આ એના મમ્મી છે. તો બંને તળાવ કિનારે પાણી પીવા માટે આવ્યા છે. અને તળાવમાં સરસ મજાના કમળના છોડ પણ છે. તો તળાવ પણ સરસ સુંદર લાગી રહ્યું છે. તળાવમાં આ રીતે પાણી ભરવામાં આવે છે. એક સરસ મજાનું નાનું વાંદરાનું બચ્ચું એની મમ્મી પાસે બખોલમાં ઘૂસી ગયું છે. એટલું ક્યુટ લાગી રહ્યું છે. હમણાં રમતું તો એકદમ જબરજસ્ત ક્યુટ લાગતું હતું. એ બહાર નીકળ્યું હવે એની મમ્મીના બખોલમાંથી. હવે કંઈક તો શરારત કર્યા વગર શાંતિથી બેસશે નહીં. આ વાંદરાની પ્રકૃતિ એવી હોય છે કે 5 મિનિટ પણ શાંતિથી બેસે નહીં. પણ નાનું બચ્ચું છે, બહુ ક્યુટ લાગી રહ્યું છે. લાઈનસર વાનરરાજ બધા બેઠા છે સરસ મજાના છાયલાની અંદર. અગડાનો પિયાર. બંને લવ બર્ડની જેમ એકબીજા સાથે સરસ વાતો કરી રહ્યા છે. સર્ફ બ્લુ છે સ્નેક હાઉસ અને એ લોકો માટે એસી પણ લગાવેલું છે. ઠંડક રહે, ગરમીથી રાહત મળી રહે લોકોને. વ્હાઇટ સાપ.
ધામણ, આંધળી ચાકળ, ભારતીય અજગર. તો 2 અજગર છે, જબરજસ્ત અવસ્થામાં છે ભાઈ. અહીંયા બધા જ સાપ છે ને સાપને ઠંડક રહે એના માટે પણ આજને ખસની ટટીઓ લગાવીને પાણી છાંટવામાં આવે છે, જેથી કરીને અહીંયા ઠંડક બની રહે. જે છે અહીંયા પાણી છાંટવાનું પણ ચાલુ છે. અને આસ્તાની મમ્મી સાપ જોઈ રહ્યા છે. ઓહો, જબરજસ્ત છે ભાઈ અજગર. તો ભારતીય અજગર જોલી છે ભાઈ, જબરજસ્ત. સૌથી મોટો છે, કઈક એડલ્ટ લાગે છે આ લોકો. પોપટ છે પહાડી. સુડા, મતલબ ભારતની અંદર બી ઘણા જાતના પોપટ આવે છે, અને સુડો કહેવાય છે. નાના નાના પોપટ છે. પછી તુઈ, બતક છે. સફેદ બગલો, મિત્રો, સિંહ તમને ગીરના જંગલ સિવાય ઇન્દ્રોડા નેચર પાર્કમાં જોવા મળશે. અને સિંહોને અહીંયા રહેવા માટે એકદમ કુદરતી વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. બાળકોને ખૂબ જ મજા આવશે, અને બાળકોનું મનોરંજન પણ અહીંયા બહુ સરસ રીતે થતું હોય છે. બાળકો એક વખત આવ્યા પછી ઘરે જવાનું પાછા નામ પણ લેતા નથી. ઇન્દ્રોડા નેચર પાર્કમાં મુલાકાતીઓને વાઘ પણ જોવા મળશે. અહીં સામાન્ય રીતે ભારતીય ઉપખંડમાં જોવા મળતા પ્રખ્યાત રોયલ બંગાળ ટાઈગર રાખવામાં આવે છે. બપોરે 12 થી 2 વાગ્યાના સમયમાં વાઘ, સિંહ, ચિત્તો અને બીજા બધા ઘણા પ્રાણીઓ છે, બધાને પાંજરામાં બંધ કરી દેવામાં આવતા હોય છે. 12 થી 2ના સમય દરમિયાન પ્રાણીઓ બહાર નથી હોતા, પાંજરામાં જ હોય છે. દીપડો એ ગુજરાતના જંગલમાં જોવા મળતું એક અત્યંત ચપળ અને શક્તિશાળી માંસાહારી પ્રાણી છે.
ગુજરાતના દીપડા સંરક્ષણ અને પ્રવાસન માટે સાસણ ગીર, દેવળિયા સફારી પાર્ક અને વાંસદા નેશનલ પાર્ક જેવા મુખ્ય પ્રાકૃતિક ક્ષેત્રો જાણીતા છે. તેનો સોનેરી રંગ અને તેના પર કાળા કાળા રંગના ગોળાકાર ગુલાબ આકારના ટપકા તેને જંગલની ઝાડીઓમાં છુપાઈ રહેવામાં મદદ કરે છે. સાસણ ગીર નેશનલ પાર્ક. ગીરનું જંગલ માત્ર સિંહો માટે જ નહીં પરંતુ દીપડા માટે પણ શ્રેષ્ઠ આવાસ છે. અહીં એશિયાટિક સિંહો સાથે દીપડાઓ પણ જોવા મળે છે. મિત્રો, દીપડો નિશાચર પ્રાણી છે. રાત્રે ફરતું વધારે જોવા મળે છે. દીપડાઓ જંગલમાં વૃક્ષો પર આરામ કરતા પણ જોવા મળતા હોય છે. મિત્રો, જંગલમાં ફરતા હોય ને એ રીતનું ફિલિંગ આવી રહ્યું છે. આજુબાજુમાં બધું જંગલ છે અને અત્યારે ગરમી પણ ખૂબ જ લાગી રહી છે. વરસાદનો માહોલ બની રહ્યો છે, તો વરસાદ પણ થશે અને આ જંગલનું ફિલિંગ સરસ રીતે અપાવી રહ્યું છે. સરસ ઝાડ છે, જોરદાર. અમારી આસ્થા ગુડિયા આગળ ભાગી રહી છે. અંદર પક્ષીઓ છે અને ઉપરથી પણ કવર કરેલું છે. ચારે બાજુથી કવર કરેલી છે લોખંડની જાળીઓથી. તો અંદર પક્ષીઓ છે એટલે પક્ષીઓ ઉડી ના જાય એના માટે પિંજરું ટોટલી કવર કરેલું છે આ લોકોએ. પોપટ, હરણ, મગરમચ્છ અને કાચબા જોવા માટે આ તરફ જવાનું છે. આસ્થાના મમ્મી થાકી ગયા છે, તબિયત સારી નથી, ધીરે ધીરે ચાલો. ચિકારા હિરણ. અત્યારે તો આ પાંજરામાં તો ચિકારા હિરણ છે નહીં. હવે અમે આગળ જઈશું. સફેદ મોર છે અહીંયા ને કળા કરી રહ્યો છે. સરસ સુંદર મોર સફેદ કલરનો. અને એની અંદર બીજા પણ પક્ષીઓ છે, બગલા છે. નાનું એવું તળાવ છે, તળાવના બાજુમાં બેઠા છે એ લોકો. અને અત્યારે ગરમી છે તો બધા આરામ ઉપર જ છે. એક અને સાથે સાથે નાના બીજા બગલા પણ છે બાજુમાં. સફેદ મોર. જંગલની વચ્ચે પ્રાણી સંગ્રહાલય. ટોટલ એકદમ સરસ વાતાવરણ છે. ગાઈઝ, તમે અગર કહેતા હો તો અમે ઘરે પાડીશું આને. પક્ષી ગૃહ, લવ બર્ડ. આગળ છે બજરીઘર. અને માટલામાં એ લોકો સરસ રીતે માળો પણ બનાવે છે.
અને આગળ જઈશું રેવી દેવી ગુવડ. તો ગુવડ તો અંદર કોકીટેલ છે સરસ રીતે. કોકીટેલ સરસ રીતે એને સરસ અવાજ કરી રહ્યા છે આ લોકો. જેને વિડીયોગ્રાફી કરાવતા ફોટા માટે પોઝ આપતા હોય એ રીતે બેસી ગયા છે. અને બધી જોડીમાં જ કપલમાં જ બેઠા છે આ લોકો. પક્ષીઓ પણ પિંજરામાં ક્યાંક સારા તો લાગતા નથી. અમને પણ આઝાદી જોઈએ. અને એક નાનું બચ્ચું લાગી રહ્યું છે. આગળ લવબર્ડ છે, બાજુમાં બજરીગર છે, એની બાજુમાં રેવી દેવી ગુવડ. પણ રેવી દેવી ગુવડ તો અંદર પાંજરામાં છે જ નહીં. અને બાજુમાં કોકીટેલ છે પણ બહુ સરસ. બાજુમાં સરસ સુંદર નાનું એવું તળાવ છે, પાણી ભરેલું છે, તો પક્ષીઓને પાણી પી શકે. નીલગાય પણ બહાર બેઠી છે. હરણ છે આ. શિંગડાવાળા શિંગડા વગરના પણ હરણ છે. અહીંયા કાળિયાર છે. એ જે શિંગડાવાળા છે એ નર છે અને શિંગડા વગરની છે એ બધી માદા છે. તો અને કંઈક અલગ પ્રકારની સ્મેલ લઈ રહ્યું છે.